चलो बाळको હવે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીએ આપણે। ચેપ્ટર છે ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા કારીગરી, પરંપરાઓ અને કલા કારીગરી। ખ્યાલ આવ્યો? આ ચેપ્ટર પણ ખૂબ મજાનું છે, 3 માર્ક્સનું ચેપ્ટર છે। હવે માર્ચ 2020 માં આ ચેપ્ટરમાંથી શું પૂછાયું છે? તો માર્ચ 2020 માં આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો જોડકો પૂછાયો છે અને 2 માર્ક્સનો એક સવાલ પૂછાયો છે। ખ્યાલ આવ્યો? એટલે પ્રોપરલી આવું ફિક્સ નહીં હોય બાળકો, 3 માર્ક્સનો છે ને, તો બાળકો ફ્યુચરમાં તમને એટલે માર્ચ 2021 માં તમે જ્યારે પરીક્ષા આપશો ને તો આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો સવાલ પણ આવી શકશે। ખ્યાલ આવ્યો? હા, 4 માર્ક્સનો સવાલ નહીં આવે, આ તમારે કાળજી રાખવાની। ચેપ્ટર નંબર 2 માં તમારે વિવિધ કલા કારીગરી ભણવાની છે, જેમ કે માટીકામ કલા છે, હસ્તકલા છે, હુનર કલા છે, કાતર કલા છે, ત્યાર પછી સંગીત કલા છે, નૃત્ય કલા છે, ભવાઈ છે, આવા બધા વિષયો છે। હકીક કામ છે જે તમારા માટે તદ્દન અલગ છે, જડતર કલા છે। ખ્યાલ આવ્યો? તો આ બધી કલા વિશે તમારે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે। મજાનો ચેપ્ટર છે, ઈઝી છે, સરળ છે। ખ્યાલ આવ્યો? દરરોજ ચાલે એટલું વાંચતા રહો, બરાબર? જો આ સવાલ છે માટીકામ કલા વિશે નોંધ લખો। આ તમને માર્ચ 2007 માં કે જ્યારે જે વર્ષે સૌથી એટલે ચોપડી અને સિલેબસ ચેન્જ થયો હતો અને માર્ચ 2007 માં તમને આ ટૂંકનો 3 માર્ક્સમાં પૂછાઈ હતી। ઓકે, તો જઈએ આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીએ। તો પહેલો સવાલ છે સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી તેના પ્રકારો। તમે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા સાંસ્કૃતિક વારસાનો અર્થ, બરાબર, પણ એમાં તમે પ્રકારો નહોતા ભણ્યા બાળકો। ખ્યાલ આવ્યો? આ સવાલ પણ તમને 2 માર્ક્સનો પૂછાય કે સાંસ્કૃતિક વારસાનો અર્થ જણાવી તેના પ્રકારો સમજાવો। તો લખવાનો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈક મેળવ્યું છે કે સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે। આવડશે? ફરી એક વખત, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈક મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, સર્જન કર્યું છે કે સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે। બરાબર? આ સવાલનો જવાબ તમારે હમણાં મોઢે જ કરી લેવાનો છે। ખ્યાલ આવ્યો? એના પ્રકારો તો બાળકો સાંસ્કૃતિક વારસાના 2 પ્રકાર છે। સાંસ્કૃતિક વારસાના પ્રકાર કેટલા છે? 2। એક છે બાળકો જૈવિક વારસો, યાદ રાખજો, એક શું છે? જૈવિક વારસો, અને બીજો કયો છે? ભૌતિક વારસો। કયા 2 પ્રકાર કીધા? જૈવિક વારસો અને ભૌતિક વારસો। સાંસ્કૃતિક વારસાનો અર્થ અને પ્રકાર, તો પ્રકાર કેટલા છે? 2। પહેલો કયો? જૈવિક વારસો। હવે જૈવિક વારસો કોને કહેવાય? તો લખવાનું બાળકને મા-બાપ તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો પ્રાપ્ત થાય છે તેને જૈવિક વારસો કહે છે। આવડશે? ફરી એક વખત, જૈવિક વારસો કોને કહેવાય? તો બાળકને મા-બાપ તરફથી, તમે માતા પિતા પણ લખી શકો છો, બાળકને મા-બાપ તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો પ્રાપ્ત થાય છે તેને જૈવિક વારસો કહે છે। આવડશે? ઓકે, પછી બીજો છે ભૌતિક વારસો। ખ્યાલ આવ્યો? તો ભૌતિક વારસો કોને કહેવાય? તો બાળકોને તેમના માતા પિતા તરફથી જે કંઈ જંગમ મિલકતો, જમીન, મકાન, જાયદાદ જે કંઈ પ્રાપ્ત થાય છે ને એને શું કહેવાય છે? ભૌતિક વારસો। આ બાળકો ભૌતિક સંપત્તિ કહેવાય। ખ્યાલ આવ્યો? તો આ ભૌતિક સંપત્તિ કે તમે એને જોઈ શકો છો, સ્પર્શી શકો છો, એ ભૌતિક સંપત્તિ કહેવાય। તો ભૌતિક સંપત્તિને ભૌતિક વારસો કહેવાય। ફરી એક વખત, વારસાના પ્રકાર કેટલા છે? સાંસ્કૃતિક વારસાના પ્રકાર કેટલા છે? જો વારસાના પાછા 2 પ્રકાર પડે। હું બોલો, વારસાના 2 પ્રકાર કયા? સાંસ્કૃતિક અને પ્રાકૃતિક। પછી સાંસ્કૃતિક વારસાના પાછા 2 પ્રકાર પડે। કયા 2 પ્રકાર? જૈવિક અને ભૌતિક। તો જૈવિક વારસો કોને કહેવાય? તો બાળકને મા-બાપ તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો પ્રાપ્ત થાય છે તેને જૈવિક વારસો કહેવાય છે। અને ભૌતિક વારસો કોને કહેવાય? તો બાળકને મા-બાપ તરફથી કે માતા પિતા તરફથી જે કંઈ જમીન છે, મિલકત છે, જાયદાદ છે, સ્થાવર અને જંગમ મિલકત છે તેને ભૌતિક વારસો કહે છે। સર તમે છેલ્લો શબ્દ બોલ્યા સ્થાવર ને જંગમ મિલકત। હા બાળકો, જમીન મકાન છે ને એ સ્થિર મિલકત કહેવાય એટલે સ્થાવર કહેવાય। જંગમ મિલકત કોને કહેવાય? તો જંગમ મિલકત એટલે બાળકો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો છો એને
એને શું કહેવાય? જંગમ મિલકત. દાખલા તરીકે બાળકો ઢોર ઢાકર હોય ને જંગમ મિલકત કહેવાય. ઓકે, ચાલો સરસ. હવે આ સવાલ અહીંયા પૂર્ણ થાય છે, આ 2 માર્ક્સનો સવાલ. બરાબર. હવે તમે જો આ ચોપડીના સ્ટાર્ટિંગમાં પહેલો પેરેગ્રાફ છે એમાં આનો વિવરણ છે. પછીના બીજા પેરેગ્રાફમાં બાળકો એક સવાલ હશે, ત્રીજી લીટીમાં તમે જોજો, ભારતમાં કેટલી કલાઓ વિશે જાણવા મળે છે. જોજો, ભારતમાં, પ્રાચીન ભારતમાં કેટલી કલાઓ વિશે જાણવા મળે છે. વેરી 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 મોસ્ટ ટાઈમથી વિકલ્પ છે, અથવા ખાલી જગ્યા પૂછી શકાય અથવા ખરા ખોટા પૂછી શકાય. ભારતમાં કેટલી કલાઓ વિશે જાણવા મળે છે? તો 64. યાદ રાખજો, તમને ગુજરાતીમાં શબ્દ છે 64. બરાબર. તમે ત્યાં આવું ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં શબ્દ લખી નાખજો, જેથી ભૂલે ચૂકે તમે ચોપડી ખોલો તો તમારી નજર ત્યાં જાય ને અંડરલાઈન કરેલી હોવી જોઈએ. ઓકે, પ્રાચીન ભારતમાં કેટલી કલાઓ વિશે જાણવા મળે છે? તો 64. કેટલી બાળકો? 64. પછી એના નીચેના છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી લીટીમાં લખેલું છે, હાલ્યો, ભારતની કઈ કલાનો વિશ્વએ સ્વીકાર્યો છે? ભારતની કઈ કલાનો વિશ્વના લોકોએ સ્વીકાર કર્યો છે? તો કઈ કલા? યોગ કલા. કઈ બાળકો? યોગ કલા. અને એટલા માટે 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળકો, વિશ્વ યોગ દિન કયો ઉજવવામાં આવે છે? 21 જૂન. એ બાળકો 21 જૂન, જેને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, અને હા બાળકો, આ યોગ કલાને વિશ્વએ એનો સ્વીકાર કર્યો છે અને જાહેરાત કરનાર કોણ હતો? બાળકો, હું નહીં, નરેન્દ્ર મોદી, નરેન્દ્રનાથ દામોદરદાસ મોદી. એમણે બાળકો 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, બાબા રામદેવ ડે. ત્યાર પછી બાળકો હવે આગળનો જોઈએ સવાલ. બાળકો, અતિ મહત્વનો સવાલ છે, માટીકામ કલા વિશે નોંધ. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. બાળકો, ડોટ ડોટ કર્યું છે ને વાક્ય રચના મેં એ રીતના બોલી દઉં છું કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. હા બાળકો, જો માનવી જન્મ લે છે પૃથ્વી પર, ખ્યાલ આવ્યો? પૃથ્વી એટલે બાળકો જમીન, અને બાળકો અહીંયાથી વિદાય પણ લે છે તો પૃથ્વી પરથી જ. અને એટલા માટે બાળકો કહેવાય માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. એટલું જ પૂરતું નહીં રહે છે. આપણે ભારતમાં, વિશ્વમાં જ્યારે કોઈ પણ ધાતુની શોધ નહોતી થઈ ને, ત્યારે બાળકો જે કંઈક વસ્તુ બનાવવામાં આવતી ને, એ બધી વસ્તુ શેમાંથી બનાવવામાં આવતી? માટીમાંથી. એટલું જ નહીં પાછું, આજે બાળકો આ માટીની બદૌલત જ આપણે અહીંયા વનસ્પતિનો સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો છે, એ બધું કોની બદૌલત છે બાળકો? માટી. ખ્યાલ આવ્યો? અને બાળકો એટલું જ નહીં, તમને રામાયણનો એક પ્રસંગ પણ યાદ અપાવી દો. ખ્યાલ આવ્યો? બાળકો, રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થાય છે ને, તો બાળકો અયોધ્યા છોડતા પહેલા શ્રી રામ ભગવાન માત્ર પોતાની સાથે એક જ વસ્તુ લઈ જાય છે, અને એ પોતાના નગરની, પોતાના અયોધ્યા નગરની માટી પોતાની સાથે લઈ જાય છે. તો વિચાર કરો, એક દેવતા પણ માટી સાથે એટલી સહાનુભૂતિ હતી. એના પરથી બાળકો આપણને જાણવા મળે છે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. હા બાળકો, જો પહેલો મુદ્દો એવો, આપણી શરૂઆત પણ અહીંયા થાય છે અને આપણો અંત પણ અહીંયા જ થાય છે. ખ્યાલ આવ્યો? પણ બાળકો, આ શરૂઆતથી માંડીને અંત સુધી, ખ્યાલ આવ્યો? બાળકો, એક વસ્તુ યાદ રાખજો, શરૂઆત કરવાની જવાબદારી છે ને બાળકો, એ ભગવાનની છે, પણ બાળકો અંત કઈ રીતના લાવો ને, એનું કાર્ય આપણા પર થાય છે. ખ્યાલ આવ્યો? બાળકો, સ્ટીવ જોબ્સ, તમે નામ સાંભળ્યું હશે, યાદ રાખજો બાળકો. સ્ટીવ જોબ્સ એક બાળકો આ બહુ મહાન માઇક્રોસોફ્ટના સર્જન છે. તમને ખ્યાલ છે બાળકો, એમણે કીધું હતું કે ગરીબ કુટુંબમાં જન્મવું એ તમારું બદનસીબ નથી, પણ ગરીબ થઈને મરવું ને એ તમારું બદનસીબ છે. ભગવાન આપણને કોઈ પણ પરિવારમાં જન્મ આપે છે, પણ બાળકો પછી આ જિંદગીને સુધારવા માટે છે ને આખી લાઈફ આપણને મળે છે. ખ્યાલ આવ્યો? હાઉ ડુ યુ, તમે કઈ રીતના બાળકો એ તમારી લાઈફને આગળ વધાવો છો. ઓકે, ફરી પાછા આવીએ બાળકો આપણા મુદ્દામાં.
અને બાળકો જ્યારે આપણે ક્લાસમાં મળીશું ને ત્યારે આવી ઘણી બધી બાબતો કરતા રહીશું. ડોન્ટ વરી, બી અપા. તો મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ જ કરતા. જેમાં હા બાળકો, જ્યારે ધાતુ કામની શોધ નહોતી થઈ, આજે બાળકો તમે જો માટીના વાસણોનો ઉપયોગ જુજ જ થાય છે, એક જ જગ્યાએ વધારે થાય, અને એ બી બાળકો માટીનું માટલું હોય છે વધારે બાળકો. તો દિવાળીના સમય દરમિયાન આપણે ઘરમાં જે દીવો લગાવીએ છીએ કુંડીમાં બાળકો એનો ઉપયોગ થાય છે વધારે. તો વધારે ઉપયોગ બાળકો જોઈએ તો નવરાત્રીના સમય દરમિયાન જે ગરબા શબ્દ હોય છે એમાં તમને સમજાવવાનો છે અહીંયા, એટલે એમાં એનો ઉપયોગ થાય છે. પણ આજે બાળકો વિવિધ ધાતુની શોધ, પણ ધાતુની શોધ નહોતી થઈ ને ત્યારે મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતા. જેમાં શું હતા બાળકો? માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા. ત્યારે આ બધી વસ્તુ બાળકો શેમાંથી બનાવવામાં આવતી? બાળકો માટીમાંથી બનાવવામાં આવતી. એટલું જ નહીં, વાસણો પણ શેમાંથી બનાવવામાં આવતા? માટીમાંથી. એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. બરાબર, તમે જોજો ગામડાઓમાં, ત્યારે બધા જ હાલમાં તો બાળકો ઘણા વિદ્યાર્થીઓ ગામડામાં છે, બરાબર, એમને જોવા મળશે કે કેટલાક મકાનો છે ને, આ મકાનોની ઘરોની દિવાલ છે ને, દિવાલ એ શેમાંથી બનાવેલી છે? માટીમાંથી દિવાલ તો બનાવી દે બાળકો, પણ એને લીપણ, જેમ આપણે પ્લાસ્ટર કરીએ ને સિમેન્ટનું, એમ એ દિવાલોને, માટીની દિવાલોને લીપણ શેનાથી કરવામાં આવે છે? છાણથી. શેનાથી બાળકો? છાણથી લીપીને રક્ષણ અપાતું હતું, એટલે દિવાલ પડતી નહોતી. વિચાર કરો બાળકો, ત્યારે પ્રાચીન સમયમાં તો બાળકો ઈટ, સિમેન્ટ ને કપચી ને રેતી એવું બધું હતું નહીં. હોય ને લોકો પાસે એક આઈડિયા નહોતી, અને એટલા માટે બાળકો જે કઈ ઘરો, મકાનો, કુબા, નગરો જે બનાવતા એ બધું શેમાંથી બનાવતા બાળકો? માટીમાંથી. પાણી, દૂધ, દહીં, છાશ, મોઢામાં પાણી આવશે. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા હતા. બાળકો જુઓ, આજે આપણે વિવિધ સાધનોમાં રાખીએ છીએ, ખ્યાલ આવ્યો? વિવિધ ધાતુઓના બનેલા સાધનો વાસણોમાં રાખીએ છીએ, અને આ ઉપરાંત એ વ્યવસ્થિત જળવાઈ રહે એના માટે આપણે રેફ્રિજરેટરનો ઉપયોગ પણ કરીએ છીએ. પણ પહેલા એવું કંઈ હતું નહીં. પહેલા બાળકો પાણીથી માંડીને દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. સર, ઓગળી નહોતા જતા? નહીં બાળકો, એને એ રીતના બનાવવામાં આવતા. આજે માટીના માટલામાં આપણે પાણી રાખીએ છીએ, શું એ માટીનો કીચડ થઈ જાય છે? નહીં, એને એ રીતના બનાવવામાં આવતા. રસોઈના વાસણો પણ શેનાથી બનેલા હતા બાળકો? માટીના. રસોઈના વાસણો પણ શેનાથી બનેલા? માટીના બનાવવામાં આવતા. લોથલ કઈ યાદ આવે છે બાળકો? લોથલ એટલે કયો તાલુકો? યાદ કરો. લોથલ એટલે ધોળકા તાલુકો. લોથલ ક્યાં આવેલું છે? ધોળકા તાલુકામાં. એક સવાલ પૂછું તો નહીં આવડે. લોથલ કઈ બે નદી વચ્ચે આવેલું છે? સાબરમતી અને ભોગાવો. કઈ નદી વચ્ચે? સાબરમતી અને ભોગાવો. લખો એ લખી નાખજો, નહીં લખો એ કઈ વાંધો નહીં, ચેપ્ટર નંબર 3 માં આવશે. બાળકો, લોથલ કયા તાલુકામાં? ધોળકા તાલુકામાં. લોથલ કયા તાલુકામાં? ધોળકા તાલુકામાં. હવે જો આગળ, લોથલ, મોહેંજો-દાડો, મોહનજોદડો નહીં, હા, મોહેંજો-દાડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. ખ્યાલ સાંભળો, હમણાં છે ને હું ગયા વર્ષે બીજા ચેપ્ટરની એક્ઝામનું પેપર કાઢતો હતો, એટલે છે ને મારા ઘરમાં બનેલો બનાવ, હાલમાં હું ઘરમાં જ છું. ખ્યાલ આવ્યો? તો ચોપડી અને પેજ એમને પડ્યું. હવે મારો બાબો બીજા ધોરણમાં ભણે, હવે એને ચોપડી આમ ખોલી અને બીજું ચેપ્ટર નીકળ્યો, અને બીજું ચેપ્ટર નીકળ્યું ને તો એમાં એક શબ્દ હતો, હડપ્પા સંસ્કૃતિ. ખ્યાલ આવ્યો? ત્યારે મને એને કીધું કે પપ્પા તમારી ચોપડીમાં ભૂલ છે. મેં કીધું ન હોય બેટા,
લગભગ 12 વર્ષથી ભણો છું, મને ભૂલ દેખાણી નથી. એ કે જો આ ચોપડી વાળાએ અહીંયા હડપ્પા છાપ્યું છે, અહીંયા કટપ્પા આવે. મેં કીધું બેટા કટપ્પા નો આવે ને હડપ્પા જ આવે, હડપ્પીય સંસ્કૃતિ. ખ્યાલ આવ્યો? તો બાળકો લોથલ, મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, બાળકો અનાજ સંગ્રહ કરવા માટે જે પવાલા હોય કે વસ્તુને રાખવા માટે જે પવાલા હતા, બરણી હતા, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. હવે બાળકો તમને એવું કહેવામાં આવે છે કે ભારત પ્રાચીન સમયથી માટીમાંથી વાસણો બનાવતા. તો એના પુરાવા કયા? તો એના પુરાવા આ જો લોથલ, મોહેન્જો-દડો અને હડપ્પીય સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના, કાળજી રાખજો બાળકો, લાલ રંગના પવાલા, બરણી અને રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. એના પરથી આપણે અનુમાન એટલે અંદાજ, આપણે એના પરથી અંદાજ કરી શકીએ કે વિચાર કરો બાળકો કે પવાલા, બરણી અને રકાબી જે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવ્યા છે, અને એ ક્યાંથી મળ્યા? લોથલ, મોહેન્જો-દડો અને હડપ્પા. આના પરથી પુરવાર થાય છે કે પ્રાચીન સમયમાં ભારતના લોકો માટીમાંથી આ બધા જ વાસણો બનાવતા હતા. એવી હુનર ભારતના લોકો પાસે હતી. હા બાળકો, જો કારણ કે વિશ્વના લોકો પાસે કંઈક હતું નહીં ને, વિશ્વના દેશો પાસે અજાણ હતા ને, ત્યારે ભારત 64 કલાઓ, ભારત કેટલી બાળકો? 64 કલાઓ વિશે જાણતા હતા. એટલું હુનર અને એટલું કૌશલ્ય આપણા દેશના લોકોમાં હતું. કુંભારનો ચાકડો. બાળકો આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. ખ્યાલ આવ્યો? માનવ સંચાલિત પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? માનવ સંચાલિત પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? કુંભારનો ચાકડો. કોને બાળકો? કુંભારનો ચાકડો. કારણ કે એના દ્વારા જ બાળકો બધા વાસણોને ઘાટ, આકાર ને સ્વરૂપ આપવામાં આવતું. તો બાળકો માનવ સંચાલિત સૌપ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? કુંભારનો ચાકડો. ફરી એક વખત અંડરલાઈન કરી રાખજો બાળકો કે માનવ સંચાલિત સૌપ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? કુંભારનો ચાકડો. આજે પણ નવરાત્રીમાં ગરબા, બાળકો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો સવાલ. ખ્યાલ આવ્યો? ગરબા એટલે શું? તમે શું લખીને આવશો ખબર? નવરાત્રીમાં બાળકો જે ગોળાકાર ફરવામાં આવે છે તેને ગરબો કહે છે. ખ્યાલ આવ્યો? નહીં રાજા, એને ગરબો કહેવામાં આવતો નથી. તો બાળકો ગરબો કહેવાય કોને? તો અંદર દીવો મૂકીને, શું બાળકો? અંદર દીવો મૂકીને કાણા પાડેલા ઘડાને ગરબા કહે છે. વેરી 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 મોસ્ટ એમ્પી 1 માર્ક્સનો સવાલ. બાળકો આ ચેપ્ટરમાં 1 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછાવા જેવો હોય તો આ, કારણ કે લગભગ બાળકો ગરબામાં આ લખીને આવે. શું લખીને આવશે? કે નવરાત્રીમાં ગોળાકાર જે તાળીઓ વગાડતા ફરવામાં આવે ને ગરબો કહેવાય. નહીં બાળકો, શું? અંદર દીવો મૂકવા માટે કાણા પાડેલો ઘડો એટલે શું બાળકો? ગરબા. શું? અંદર દીવો મૂકવા માટે કાણાવાળા ઘડાને ગરબો કહે છે. આવડશે? ફરી પાછો બાળકો ચેપ્ટર નંબર 4 માં બાળકો આ આવશે, સોરી 3 માં. ખ્યાલ આવ્યો? કારણ કે ગરબા નહીં, ચેપ્ટર નંબર 2 માં જ આવશે. ગરબા અને રાસ વિશે માહિતી મેળવવાની છે. ખ્યાલ આવ્યો? તો બાળકો ગરબા કોને કહેવાય? અંદર દીવો મૂકવાનો કાણાવાળા ઘડાને ગરબા કહે છે. ફરી એક વખત બાળકો, શું? અંદર દીવો મૂકવાનો કાણાવાળા ઘડાને શું કહેવાય છે? ગરબો. ત્યાર પછી કાચી માટીમાંથી પકવેલા વાસણો. બાળકો આ મહત્વનો મુદ્દો છે. જો કારણ કે એના બ્રેકેટમાં મેં લખ્યું નથી, કારણ કે પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે. કાચી માટીમાંથી પકવેલા વાસણો. હવે બાળકો કાચી માટીમાંથી પકવેલા જે વાસણો હોય એને કહેવાય શું? ટેરાકોટા. શું કહેવાય? ટેરાકોટા. વેરી 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 મોસ્ટ એમ્પી પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે.
શું કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે બાળકો જે પાકી માટી બનાવવામાં આવે છે એને ટેરાકોટા કહેવાય. શું કહેવાય છે? ટેરાકોટા. ચોપડીમાં જોજો, એના બ્રેકેટમાં હશે, અંડરલાઈન કરી રાખજો. તો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોને આધારે મળે છે. હવે તમને શું કહેવા માંગે છે અહીંયા કે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે પ્રાચીન કાળથી જાણીતું છે. હા, કે કાચી માટી અને પાકી માટીમાંથી બનાવેલા વાસણો ભારતમાં પહેલેથી જ ઉત્પાદન કરવામાં આવતું કે બનાવવામાં આવતા, આ પ્રાચીન કાળથી જાણીતું છે. તો એના પુરાવા કયા? તો બાળકો એના પુરાવા છે કે જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણો જૂના અવશેષોને આધારે મળે છે. એટલે બાળકો ભારતમાંથી બે જગ્યાએ, એક બાળકો આંધ્રપ્રદેશના નાગાર્જુનકોંડા અને આંધ્રપ્રદેશમાં બાળકો નાગાર્જુન સાગર યોજના પણ આવેલી છે. ચાલો, જેમ કે નર્મદા યોજના અને ઉકાઈ અને કાકરાપાર યોજના છે ને, એમ નાગાર્જુન સાગર યોજના છે જે આંધ્રપ્રદેશ છે. તો નાગાર્જુનકોંડા આ સ્થળ છે નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજ. વેરી 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 મોસ્ટ ટાઈમ બાળકો જોડકામાં પૂછી શકાય. લાંગણજ એ કયા જિલ્લામાં છે? મહેસાણા. કયા જિલ્લામાં છે? મહેસાણા. લાંગણજ એ કયા જિલ્લામાં છે? મહેસાણા. અંડરલાઈન કરી રાખજો. તો નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલી માટીના વાસણોના જૂના અવશેષો, કારણ કે બાળકો આપણને આ બે જગ્યાએથી આપણને માટીના વાસણો મળી આવ્યા છે, પૃથ્વીના પેટાળમાંથી. અને તે પરથી કહી શકાય કે પ્રાચીન સમયથી માટીના વાસણો બનાવવા માટે ભારત જાણીતું હતું. ઓકે, ખ્યાલ આવ્યો? તો બાળકો આ 3 માર્ક્સનો સવાલ છે. જોજો બાળકો, તમને ચોપડીમાં પેરેગ્રાફ આપ્યો છે, પણ જો મેં મુદ્દાસર લખ્યો છે. ખ્યાલ આવ્યો? બાળકો લખવાની રીત એકદમ વ્યવસ્થિત રાખવાની. ખ્યાલ આવ્યો? કારણ કે 3 માર્ક્સના સવાલોમાં ટાઇટલ લખેલું હોય, મુદ્દાસર ઉત્તર આપો. ખ્યાલ આવ્યો? તો બાળકો આ 3 માર્ક્સનો સવાલ છે. સમજી ગયા? હવે તમારે આજનું કામ આ જ રહેશે. આ બંને સવાલ મોઢે કરવાના અને હોમવર્કની નોટમાં 2 વખત મોઢે લખવાના. ખ્યાલ આવ્યો? બાળકો ઘરે અમે જોવા નથી આવતા, તમે જોઈને લખો છો કે મોઢે લખો છો? તમે ઈમાનદારી દાખવજો. ભલે જેવું આવડે, જેટલું આવડે, પણ જાતે મોઢે લખજો. ઓકે, હવે કાલથી આ ચેપ્ટરના બીજા સવાલોની શરૂઆત કરીશું. ઓકે.